તો અત્યારે આજે આ વિડીયોમાં તમને હું વાસ્તવિકતા દર્શાવવા જઈ રહ્યો છું કે જો તમે કઠણ બનશો, મહેનત કરવા માટે મજબૂત બનશો તો પરિણામો પણ મજબૂત આવશે. કે જે તમારી પાસે છે, તમારી અંદર એ શક્તિ છે, જરૂર છે માત્ર એને જગાડવાની. તો વિદ્યાર્થીઓ થઈ જાઓ તૈયાર, કારણ કે હવે આ ટીપ છે એ તમને બનાવશે ટોપર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત હું તમારી વચ્ચે આવી ગયો છું તમારા સળગતા સવાલ સાથે કે સાહેબ અમારે વાંચવા બેસવું છે પણ વંચાતું નથી, સવારે વહેલું ઉઠવું છે પણ ઉઠાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એક એવી ટિપ્સ આપીશ કે જે તમારી પાસે છે, તમારી અંદર એ શક્તિ છે, જરૂર છે માત્ર એને જગાડવાની. તો વિદ્યાર્થીઓ થઈ જાઓ તૈયાર, કારણ કે હવે આ ટીપ છે એ તમને બનાવશે ટોપર. ઘણી બધી વખત તમે એવું સાંભળ્યું હશે કે સાહેબ અમારા ક્લાસમાં અમુક વિદ્યાર્થીઓ છે ઓછી મહેનતે વધારે ટકા લાવે છે, અને સાહેબ મારી જેવા છે કે સાહેબ બહુ મહેનત કરું છું પણ કાંઈ માર્ક્સ જ નથી આવતા, ક્યાંક ને ક્યાંક માર્ક્સ કપાઈ જાય છે, પરીક્ષા સમયે યાદ નથી આવતું. આવા તો કેટલાય પ્રશ્નો કે જેનું એકમાત્ર સોલ્યુશન છે એ છે આપણું મગજ. એ સાહેબ ઈ તો અમને ખબર છે, અમારું મગજ છે ને એ જ અમારું સોલ્યુશન છે, પણ એ જ કામ નથી કરતું. તો અત્યારે આજે આ વિડીયોમાં તમને હું વાસ્તવિકતા દર્શાવવા જઈ રહ્યો છું કે એ જે મગજ છે ને એની પાસેથી આપણે કઈ રીતે કામ લેવું. તો પેન અને પેપર હાથમાં લઈ લેજો, ટિપ્સ લખતા જાજો કે શું કરવાનું છે. આમ જોવા જાવ તો બહુ નાનો વિડીયો છે, બહુ નાની એવી ટીપ છે, પણ કામની ટીપ છે. તો વિદ્યાર્થીઓ જોડાયેલા રહો. હું છું તમારો પ્રિય શિક્ષક સાહિલ વેકરિયા. હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. થઈ જાઓ તૈયાર. તો વિદ્યાર્થીઓ, આપણું માઇન્ડ છે ને એ બે ભાગમાં ડિવાઈડ હોય. એક તો છે ઐચ્છિક, એટલે કે આપણે એમ જઈએ કહીએ કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ. તે આમ તો તમે 10માં ભણ્યા છો, 9માં ભણ્યા છો કે ભાઈ ઐચ્છિક સ્નાયુ, અનૈચ્છિક સ્નાયુ, કે એવું કામ કે જે આપણે ધારીએ અને કરીએ તો ઐચ્છિક, આપણે ન ધારીએ અને તેમ છતાંય થાય એ અનૈચ્છિક. હવે આપણું મગજ છે એ બે હિસ્સામાં ડિવાઈડ થયેલું છે. ભાઈ માનો કે મારે તાલી પાડવી છે, તો આ મારું ઐચ્છિક મગજે કામ કર્યું. માનો કે મારે આંખ બંધ કરવી છે, તો આંખ બંધ કરવાનું કામ મારું ઐચ્છિક મગજ છે એ કરે છે, ઈચ્છાઓ અનુસાર કામ થાય છે. પણ માનો કે આપણા શરીરમાં હું એમ કહું કે ચાલો એ હૃદય તું તો બહુ કામ કરે છે ભાઈ, 5 મિનિટનો રેસ્ટ લઈ લે ને આરામ કરી લે. જો એવું શક્ય હોત તો ઉકલી જાય, પણ એ હૃદય બંધ થતું નથી. તો એ કેવું છે? અનૈચ્છિક. એ આપણા હાથમાં નથી. તો આ ડિફરન્સ પહેલા તો તમને ખબર હોવો જોઈએ કે ઐચ્છિક માઇન્ડ, અનૈચ્છિક માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ. હવે જે સબકોન્શિયસ માઇન્ડ છે એનો રોલ આપણા શરીરના જે કાર્યો કરે છે, જે અલગ અલગ કાર્યો કરે છે, એમાં 90% ભાગ છે એ સબકોન્શિયસ માઇન્ડનો હોય છે, અને 10% ભાગ જ આપણે ઈચ્છા અનુસાર કરાવી શકીએ છીએ. તો હવે તમને સમજાણું સબકોન્શિયસ માઇન્ડનું મહત્વ. ચાલો હવે એને કંટ્રોલ કરવું હોય તો જો કંટ્રોલ તો આમ સંપૂર્ણપણે તો નહીં થાય, પણ કેન્દ્રિત કરી શકીએ સબકોન્શિયસ માઇન્ડને. તો વિદ્યાર્થીઓ, ઘણી બધી વખત તમે સાંભળ્યું હશે કે તમારા માઇન્ડને સતત કમાન્ડ આપતા રહો તો શરીર છે એ આપોઆપ એ પ્રમાણે વર્તન કરશે. એક સિમ્પલ એક્ઝામ્પલ નહીં, પણ વાસ્તવિક ઘટના છે, પ્રયોગ થયેલો છે કે આજથી વર્ષો પહેલા એક પ્રયોગ એવો કરવામાં આવ્યો કે ભાઈ પેશન્ટ 4 થી 5 પેશન્ટ લેવામાં આવ્યા કે જેને એક નોર્મલ બીમારી હોય, એને એક સાધારણ ટેબ્લેટ આપવામાં, એ રોગને સાજા કરવાની ટેબ્લેટ નહીં, એ એમને નોર્મલ ટીકડી, અને ટીકડી આપીને કહેવામાં આવ્યું કે આનાથી તમારો દર્દ સાજો થઈ જશે. હવે આના મગજમાં કમાન્ડ આપવામાં આવ્યો કે જે દર્દીઓ છે એના મગજમાં કમાન્ડ આપ્યો કે ભાઈ આ ટીકડીથી તમારો દર્દ સાજું થઈ જશે. દરરોજ એ ટીકડી પીવે, મગજને કમાન્ડ જાય સારું થઈ જશે, સારું થઈ જશે, સારું થઈ જશે. થોડા દિવસ બાદ એ પેશન્ટ છે એકદમ સ્વસ્થ થઈ ગયા. તો આ જ છે આપણા સબકોન્શિયસ માઇન્ડનો પાવર. આપણે જે કમાન્ડ આપીએ છીએ એના પ્રમાણે વર્તન. ઘણી વખત આપણે એમ કહે મારાથી નહીં વંચાય, આટલું બધું કેદી વાંચી રહીશ, આ તો બહુ અઘરું છે, આ મને નહીં આવડે, આ તો મારા બસની વાત જ નથી, આ મારી કેપેસિટીની બહાર છે. આવું જો કમાન્ડ તમે મગજને આપશો ને પછી વાંચવા બેસો તો હાલત એ જ થવાની છે. તો એના કરતા બેટર છે કે જ્યારે વાંચવા બેસો છો ત્યારે એને કમાન્ડ આપો કે હું કરી શકીશ, આ તો બહુ ઈઝી છે, થોડું ટફ પડશે તો હું મહેનત કરીને કરી લઈશ, મારાથી થઈ જશે. તો આ કમાન્ડ તમે એને આપશો ને તો આરામથી તમે તૈયારીઓ કરી શકશો, યાદ રહેવા માંડશે, મગજ એક્ટિવ થશે. હવે ઓલો પ્રશ્ન તો સાહેબ સવારે ઉઠાતું નથી,
અરે આ વર્ષોથી તમે ઉદાહરણ સાંભળ્યું હશે કે બીજે દિવસે ક્યારેક જાનમાં જવાનું હોય તો આપણે જાતે આપોઆપ વિધાઉટ અલાર્મ ઉઠી જઈએ છીએ. એ અલાર્મ વગર આપણે ઉઠીએ છીએ કેમ? સૂતા પહેલા કમાન્ડ આપ્યો હોય આપણા સબકોન્શિયસ માઇન્ડને કે સવાર વહેલું ઉઠવાનું, નહીતર નાવાનો વારો નહીં આવે. એટલે ભાઈ બાથરૂમની બહાર લાઈનમાં ઊભું રહેવું પડશે. તો આ જે કમાન્ડ તમે તમારા મગજને આપો છો એટલે બીજે દિવસે સવારે વહેલું ઉઠાઈ જાય છે. તો એ જ રીતે જો તમારે વાંચવું છે, જો તમારે ભણવું છે, જો તમારે મહેનત કરવી છે, જો ટોપર બનવું છે, જો 95% લાવવા છે, તો તમારે તમારા સબકોન્શિયસ માઇન્ડને સૂતા પહેલા જ કમાન્ડ આપવો પડશે કે બેટા સવારે વહેલું ઉઠવાનું છે, બેટા સવારે વહેલું ઉઠી અને જોરદારની મહેનત કરવાની છે. સવારે 5 વાગે 4 વાગે જે કે પણ તમારે ઉઠવું હોય એ ટાઈમે તો એ કમાન્ડ આપવાનો છે. અને કમાન્ડ સાથે સારા પોઝિટિવ વિચારો સાથે કે હું જે કંઈ પણ કરું છું એ બેસ્ટ કરું છું, મારી મહેનત છે યોગ્ય દિશામાં થઈ રહી છે અને આ મહેનત છે મને જરૂરથી ફળ અપાવશે, આવા પોઝિટિવ થિંકિંગ સાથે સુવાનું છે. યાદ કરજો બીજે દિવસે સવારે આપોઆપ ઊંઘ ઉડી જશે. હવે ત્યાં કામ પૂરું થતું નથી. જેવું સબકોન્શિયસ માઇન્ડ તમને ઉઠાડે છે તરત જ કોન્શિયસ માઇન્ડનું એક્ટિવેશન ચાલુ થાય. હવે ઉઠ્યા પછી નક્કી તમારે કરવાનું છે પાછું સુઈ જવું કે ચોપડા લેવા. હલો, પાછું સુઈ જવું કે ચોપડા લેવા. હવે આમાં આપણા કોન્શિયસ માઇન્ડની એક્ટિવિટી ચાલુ થઈ જાય. ખાલી સબકોન્શિયસ માઇન્ડને કમાન્ડ આપીએ ટોપર નહીં બની શકો, સાથે સાથે કોન્શિયસ માઇન્ડને પણ ઉપયોગમાં લેવું પડશે ભાઈ. ઉઠ્યા પછી મોઢું ધોઈને ચોપડા લઈને બેસી જવું પડે. ઘણી વખત તમારો કોન્શિયસ માઇન્ડ એમ કે હુઈ જા, સબકોન્શિયસ માઇન્ડને તો તમે કમાન્ડ આપીને ઉઠાડી દીધું છે, પણ એ કોન્શિયસ માઇન્ડને કંટ્રોલ કરવો પડે અને એ આપણા હાથની વાત છે. કેમ? તાલી પાડો, પાડી. આપણા માઇન્ડમાં એ આપણા હાથની વાત છે. વાંચવા બેસી રહેવું કે સુઈ જવું, ભાઈ મોબાઈલમાં ધ્યાન આપીને મતલબ મોબાઈલ મચેડવો કે પછી ફરી એક પાછું રિવિઝન કરી લેવું, આ બધા ડિસિઝન તમારા હાથમાં છે. તો વિદ્યાર્થીઓ આ રીતે જો તમે કઠણ બનશો, મહેનત કરવા માટે મજબૂત બનશો તો પરિણામો પણ મજબૂત આવશે. તો તૈયારીઓ હવેથી જે કરો છો ને એ કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ બંનેને સાથે લઈને કરજો. કોન્શિયસ માઇન્ડ છે એ તમને ડિસ્ટ્રેક્ટ કરશે, એ તમને આમ ભટકાવશે તેમ ભટકાવશે, પણ સબકોન્શિયસ માઇન્ડને જો તમે સ્ટ્રોંગ કમાન્ડ આપ્યો હશે અને કોન્શિયસ માઇન્ડને કહે છો કે ભાઈ તારે તો ટોપર કરવાનું છે, હા તારે તો આગળ વધવાનું છે, તારે ક્યાંય નથી ભટકવાનું, કન્ટિન્યુઅસલી તમારે છે એ ભણવામાં ધ્યાન દેવાનું છે. હા, રિફ્રેશમેન્ટ ટાઈમ રાખો, એમાં પણ 5 થી 10 મિનિટ રિફ્રેશમેન્ટ ટાઈમ રાખો. આ તો વાંચે અડધી કલાક ને 45 મિનિટનો તો રિફ્રેશમેન્ટ ટાઈમ હોય, એટલે આ તો ક્યાંનું ભાઈ. તો વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ. હવે પછીના જે તૈયારીઓ છે એ જોરદાર થવી જોઈએ, કારણ કે બોર્ડને આડે જાજા દિવસો નથી. 2.5 મહિના, પોણા 3 મહિના જેવું છે, પણ આપણે હવે લડી લેવાનું છે, એમાં કઈ ઘટવું ના જોઈએ. અને જે 9મામાં છે એ 10માની તૈયારીઓ એટલી સ્ટ્રોંગ કરશે, 11મામાં છે એ 12માના પાયાઓ છે એ મજબૂત કરશે, અને 8મા વાળા છે એ પણ તૈયારીઓ અત્યારથી જ કરજો, કારણ કે 7મા 8માના કન્સેપ્ટ 10મામાં પણ આવે છે. તો તૈયાર રહેજો, તમારે ટોપર બનવાનું છે, બનવાનું છે, બનવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ છે તમને ટોપર બનાવીને જ છોડશે. ખાલી ને ખાલી તમારે અનુકરણ કરવાનું છે. અમે જે ગાઈડન્સ આપીએ છીએ તમારા હિત માટે આપીએ છીએ, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટમાં જણાવજો કે તમારે ટોપર બનવું છે, કેટલા પર્સન્ટેજ સાથે તમારે ટોપર બનવું છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને કમાન્ડ આપ્યો છે કે મારે આટલા ટકા લાવવા છે, 95% લાવવા છે, 97% લાવવા છે, 92% લાવવા છે, 80% લાવવા છે, 75% લાવવા છે, જે પર્સન્ટેજનો ટાર્ગેટ નક્કી કર્યો છે એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરી દેજો. ફરી પાછા મળીશું કોઈ નવા ઉત્સાહ, નવા ઉમંગ, નવા જોશ, નવા જુનૂન સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી હું આપનો પ્રિય શિક્ષક સાહિલ વેકરિયા આપ સૌની વચ્ચેથી રજા લઈ રહ્યો છું. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.